જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 44 હે માનવ, એક જ વ્યક્તિ હોય તો વાદ વિવાદ કે ઝઘડા કે કપટ હોય નહીં. વાદ વિવાદ કે કપટ કે ઝઘડા બે કે અનેક હોય તો થાય ને. તો પરમેશ્વર એકલા છે અને તે 3 લોકથી પાર ચોથા લોકમાં છે, અને તે ચોથા લોક પણ ફક્ત તે એક જ રહે છે, અને વ્યાપક સ્વરૂપે તે ત્રીજા લોકમાં તેના સિવાય કોઈ ખાલી જગ્યા નથી. તો આ ત્રીજા લોકમાં અવતારી દેવો અને બીજા અનેક દેવો આવ્યા હતા. તો અનેક માંગણીઓ, ઝઘડા અને કપટ રચાય છે. તો પહેલું જ કપટ ગણો તો જીવને મૃત્યુ લોકમાંથી બહાર નહીં નીકળવા દેવાનું કપટ દેવોનું છે, અને તે તમને નજરે જોવા પણ મળે છે ને. અને દેવોની વાત માનવના મનને બહુ જ ગમે છે. પણ હે માનવ, તે મન જ આ ત્રિલોકીનાથનું પ્રતિબિંબ મન છે. એટલે મનને ગમતી વાતોથી આત્મકલ્યાણ થાય જ નહીં. એટલે જીવ મન માને તેવું કામ કરે, એટલે જ જીવનું જન્મ મરણ મટતું નથી. જુઓ, પરમાત્માના જ્ઞાનીઓ કે છે કે મને જ આ દેહનો કબજો જમાવી દીધો છે. નહીતર જોવા જાવ તો સૂક્ષ્મ આત્માથી જ દેહ ચેતન છે. જો ચેતન તત્વ નીકળી જાય તો આ દેહ ચેતન નથી. આ માનવને ખબર જ છે, છતાં માનવ મનના મતા ઉપર ચાલે છે. તો આ શરીરનો ડોકથી નીચેનો કમર સુધીનો ભાગ તે પૃથ્વીલોક કહેવાય છે. તો આ પૃથ્વીલોકમાં મન કેવી રીતે સંચાલન કરે છે? તો નાભીને અષ્ટકમળ દળ કહેવાય છે. તો પૃથ્વી, જલ, વાયુ, આકાશ, અગ્નિ, રજોગુણ, તમોગુણ અને સત્વગુણ જે નાભી ફરતે હોવાથી નાભીને અષ્ટકમળ દળ કહેવાય છે. તો વચ્ચે નાભીમાં મન બેઠેલું છે, અને જેના ઉપર મન બેસે છે તેવા તત્વોના ગુણધર્મ ઉપર માનવ પ્રદર્શન કરે છે. અને મનને એક તત્વ ઉપરથી ઉઠતા 1 કલાકનો સમય લાગે છે, અને 1 કલાકના માનવ 900 શ્વાસા લે છે. તો હે માનવ, આ મન જે તત્વ ઉપર બેસે તેવા ગુણધર્મ અપનાવવાથી પરમાત્માના જ્ઞાનીઓ એવું કહે છે કે મને જ આ દેહનો કબજો જમાવી દીધો છે. અને પરમાત્માના જ્ઞાનીઓ અભ્યાસી હોવાથી તત્વો ફેરવી નાખે છે, એટલે તેની જીત થાય છે. કારણ કે પૃથ્વી તત્વ અને જળ તત્વ વધારે ચલાવવાથી મન સ્થિર રહે છે, શાંત રહે છે, અને આ દેહની આયુષ્ય પણ વધે છે. અને પૃથ્વી અને જલ તત્વ વધારે ચલાવવાથી કાળ પણ દૂર ભાગે છે. આ બધું પરમાત્માના અભ્યાસી જ્ઞાનીઓ શીખવે છે. કરો રામ ભરોસે. અમારા સદગુરુ કહે છે કે હે સાહેલી, આપણી અંદર જે અસત જડતા અને અજ્ઞાન ભરેલા છે તેને દૂર કરો અને એક સતચિત્ત બ્રહ્મ વિચારો. આપણે સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાળલોક કહીએ છીએ તો એ સારો વિસ્તાર 3 ગુણોનો જ વિસ્તાર છે, જે રજોગુણ, તમોગુણ અને સત્વગુણ કહીએ છીએ. 14 લોક 3 ગુણ રચાયા છે, અને ધર્મ કર્મ ચાલે છે તે પણ 3 ગુણથી કર્મ વ્યવહાર કરાવે છે, જેને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ કહેવાય છે. તો એમાં બ્રહ્મા એ રજોગુણ કહેવાય, જેમણે સૃષ્ટિની ઉત્પત્તિ કરી, અને તમોગુણ શંકર, જે સર્વનાશ કરતા, જેમ કે પ્રલય, ભૂકંપ કે અન્ય કોઈ રીતે. અને સત્વગુણ તે કૃષ્ણ કહે છે, જે સર્વ વિશ્વનું પોષણ એમની શક્તિને આધારે કરે. એ શક્તિ સચ્ચિદાનંદ શક્તિ કરી, તો એ શક્તિ બ્રહ્મની નાર. તો એ શક્તિથી જ આ 3 પુત્ર ઉત્પન્ન થયેલા છે, જે રજત, તમ અને સત્વ. તો આખી સૃષ્ટિથી અને બ્રહ્મ નિરાધાર્ય છે. તો હે માનવ, 3 ગુણથી સર્વ ઈચ્છા ત્યજો, જેમાં સુખ દુઃખ વિકાર ભરેલા છે. જ્યાં બ્રહ્મ ત્યાં 3 ગુણ કે શક્તિ નથી, જેમાં દુર્મતિ પણ નથી. એમ વેદ સંત પણ શાખ કહે છે, જે આદિ અનંત કે અંતના સાર છે. તો સદગુરુ પ્રવીણરામ પ્રભુએ સતચિત આનંદ લખ્યા, જેનો સર્વજ્ઞ આનંદ અપાર છે. જય સદગુરુદેવ. હેલી રે અસત જ્ઞાન જડ પર હરો,
સતચિત બ્રહ્મ વિચાર હેલી રે અસત જ્ઞાન જડ પર હરો સ્વર્ગ મૃત્યુ પાતાળ રે ત્રણ ગુણનો વિસ્તાર 14 લોક 3 ગુણ રચ્યા ધર્મ કર્મ વ્યવહાર હેલી રે અસત જ્ઞાન જડ પર હરી બ્રહ્મા સૃષ્ટિ ઉત્પન્ન કરે શિવ સર્વ કરતા સંહાર વિષ્ણુ પોષે વિશ્વને શક્તિ તણાયાધાર હેલી રે અસત જ્ઞાન જડ પર હરી સચિદાનંદ શક્તિ ખરી શક્તિ બ્રહ્મની નીર ત્રણ લોક શક્તિથી આપ રહો નિરાધાર હેલી રે અસત જ્ઞાન જડ પર હરી ત્રિગુણી ઈચ્છા સહુ કરે સુખ દુઃખ ભર્યા વિકાર શક્તિ મટી બ્રહ્મમાં દુર્મતિ નહીં લગાર હેલી રે અસત્ય જ્ઞાન જડ પર હરી વેદ સંત શાખા કહી આદિ અંતનો સાર હેલી રે અસત જ્ઞાન જડ પર હરી પ્રવીણ રામ સતચિત લખિયા સર્વજ્ઞ આનંદ પાર હેલી રે અસત જ્ઞાન જડ પર હરી રામ ભરોસે હે માનવ, જો ફકીરી આવે તો મહેરમ તત્સાર છે તે સમજમાં આવે અને એવા સદગુરુ મહેરમને મળતા જ સત્ય સૂજી અને મોક્ષના દ્વાર સૂજવા લાગ્યા. હે માનવ, માયા બહુ જ ઠગણી, બહુ જ ઠગારી છે, જેને સારા જગ સંસાર થઈ ગયા. જેમ કે સૂર, નર, અસુર 3 લોકને એવા બેકાર હાલતમાં ઘેરી લીધા છે ને કે ન પૂછો વાત. અને જગતના જીવો એ માયામાં મોહીને પીડાઈ રહ્યા છે. એવી ઠગારી માયા છે ને કે જે જૂઠા છે તેને સાવ સાચા કરીને બતાવે અને સાચાને જૂઠા, આવી હરામી માયા છે. આવી રીતે જીવોને ગળે ફાંસીનો ગાળિયો વાળીને જ રાખ્યો છે. છલથી માયાનારે પ્રત્યક્ષ મીઠા રસ આપીને પકડ્યા અને જગતના જીવોને છલી લીધા. એવી છલ ભ્રાંતિ માયાની અંદર બહુ ભારી છે. એક એક કરીને અનેકને અંધકારમાં નાખ્યા છે. એટલું જ નહીં, પણ 14 લોકને પણ ગ્રહી લીધા છે, એટલે એમના કબજામાં કરી લીધા છે. તો એમાં કઈ વિધિથી ઉપાય હોય? હે માનવ, આપ વિકારને ત્યજીને એક સતચેતન આનંદ વિચારો. જેમણે પણ વિકારને ત્યજી દીધા એમણે માયાની જરા પણ ફિકર નથી રહી. માયાને છેદીને વિષના ઝાડ બાળી નાખ્યા. તો આ બધું સદગુરુની કૃપાથી શક્ય બને. માનવની ફિકર તો જેમણે બ્રહ્મના જ્ઞાન હૈયે એમને હોય, બાકી બ્રહ્મના જ્ઞાન હોય એમને માયાની કોઈ ફિકર નથી હોતી. કેમ કે બ્રહ્મ જ એક સાર છે. બ્રહ્મ જ્ઞાન હોય એમને અમલ માયા, એટલે માયાના અસાર મનમાં પણ ન રહે. એવા બ્રહ્મ શુદ્ધ સ્વરૂપ અપાર છે. તો દાસલાલ એવા પૂરા ગુરુ પ્રવીણરામને પામ્યા અને સાચા વિચાર દીધા. કેમ કે એમને પ્રવીણરામને નિશ્ચયથી જાણી લીધા અને અસાર માયાને ત્યજી દીધી. જય સદગુરુદેવ. હે ફકીરી આ મેરમ તુત સાર ફકીરી આ મેરમ તુત સાર એવી સૂજ સૂજી તે સીધા મળી રહ્યા મોક્ષ દ્વાર ફકીરી આ મેરમ તુત સાર ફકીરી આ મેરમ તુત સાર
માયા ઠગણી બહુ જ ઠગારી, ઠગે આ જગ સંસાર ફકીરી, આ મેરમ સંસાર ફકીરી, આ મેરમ સંસાર. સુર નર અસુર ત્રણ લોક, લીધા ઘેરી બેકાર ફકીરી, આ મેરમ તુતસાર ફકીરી, આ મેરમ તુતસાર. જૂઠા સાવ તે સાચા બતાવે, આ ફાંસી દીધી બહુ ભારી ફકીરી, આ મેરમ તુતસાર ફકીરી, આ મેરમ તુતસાર. પરોતક્ષ મીઠો આપીને પકડિયા, એ છલથી લીધા નાર ફકીરી, આ મેરમ તુતસાર. છલ બહુ ભ્રાંતિ માયાની અંદર, એક એક અંધકાર ફકીરી, આ મેરમ તુતસાર. 14 લોક ગયા તેમાં, કયો વિધિથી હોય ઉપાય ફકીરી, આ મેરમ તુતસાર ફકીરી, આ મેરમ તુતસાર. સત ચેતન આનંદ વિચારે, આપો તજે વિકાર ફકીરી, આ મેરમ તુતસાર. એની ફિકર માયાને છેદી, દીધી વાસના ચાર ફકીરી, આ મેરમ તુતસાર ફકીરી, આ મેરમ તુતસાર. એની ફિકર તો જ્ઞાન બ્રહ્મના, આપ બ્રહ્મ એક સાર ફકીરી, આ મેરમ તુતસાર. સદાય મલો માયા મનો નહીં, શુદ્ધ સ્વરૂપ અપાર ફકીરી, આ મેરમ તુતસાર ફકીરી, આ મેરમ તુતસાર. સદાય મલો માયા મનો નહીં, શુદ્ધ સ્વરૂપ અપાર ફકીરી, આ મેરમ તુતસાર. 10 લાલ પામ્યા ગુરુપુરા, સાચા દેતા વિચાર ફકીરી, આ મેરમ તુતસાર ફકીરી, આ મેરમ તુતસાર. પ્રવીણ રામ જાણ્યા નિશ્ચયથી, માયા તજે અસાર ફકીરી, આ મેરમ તુતસાર ફકીરી, આ મેરમ તુતસાર. રામ ભરોસે. તો સદગુરુ કૃપાથી માયાને ત્યજી, જેથી તુરંત જ વિવેક અનુભવ જાયગા, જેમાં મેં તો બ્રહ્મ જોયા જે અદેખ, એટલે કોઈની નજરમાં ન આવે એ બ્રહ્મ મારી નજરે મેં તો સદગુરુ કૃપાથી જોયા. હે માનવ, આ જગતમાં તો હોળી ઝાડ જ છે, જેની અનેક ધારા લાગેલી છે, અને ભાત ભાતના બે ઝાડા ઉઠે છે, જેમાં આપ ભેખ ધરીને બહુ જ તપી રહ્યા છો. મન તો વિષય માયાના ભોગી હોય અને ભેખ ધરીને બેસે પાછા. અનેક જીવો માયાની અનંત તૃષ્ણામાં લપટાણા છે, જેમાં અનેક વિષયક હોળીની આગની જેમ જલતા ફરે છે. જેમને મન નિર્ગુણ મન ભાસે એ પૂર્ણ અલેખ ભરે. એ બ્રહ્મ તો હંમેશા જ્યાં છે ત્યાં જ રહે છે, છતાં સારા સકળમાં છવાયેલા
જેમને કુળ જાતિ કશું જ નહીં એવા અભેક છે. તો હે માનવ, આ માયાના દ્રશ્યો દેખાય એના બધા સંતાપ છોડો અને અભય અકર્તાને જોવો, જે સ્વયં પ્રકાશી આનંદ અપારા નિસંગ રહે છે, જેને પામવાના ભેખ અમે લીધા. પ્રવીણરામ ગુરુ કહે છે કે ત્યાં ધર્મ કે કર્મ કે લેખ પણ નથી. તો દાસલાલ તે શુદ્ધ ચેતનને પામ્યા, જેને એક કહીએ તો હે નાહી, બે કહું તો લાગે નહીં. જય સદગુરુદેવ. હારે અનુભવ જાગ્યા વિવેકજી સાધુજી ઓ, જેમાં દેખિયા બ્રહ્મયો દેખ રે આજી આજી. હોળી ઝાડ જોઈને કરીએ ધારા લાગી અનેકજી આજી આજી. ભાત ભાત ના ઉઠે બે જાડા, જેમાં આપ તખ્યા બહુ ભેખજી. હારે અનુભવ જાગ્યા વિવેકજી સાધુજી ઓ. વિષય માયાના મન રે ભોગી, ગ્રહ વિષયની ટેક આજી આજી. તૃષ્ણા અનંત લપટમાંથી ઉઠે, જેમાં જલતા ફરે વિષયકજી. હારે અનુભવ જાગ્યા વિવેકજી સાધુજી ઓ. મન માયા નિર્ગુણ તે ભાસે, પૂર્ણ ભરિયા લેખ આજી આજી. નિત્ય રહે જ્યાંની ત્યાં સકળમાં નહીં, કૂડ બ્રહ્મય ભેકજી. હારે અનુભવ જાગ્યા વિવેકજી સાધુજી ઓ. ત્યજો સગડા સંતાપ દ્રશ્યોના, અભય કરતા દેખું આજી આજી. સ્વયં પ્રકાશી આનંદય પારા, નિરસંગે લીધા ભેખજી. હારે અનુભવ જાગ્યાજી ઓજી. પ્રવીણરામ ગુરુ નિર્ગુણ કહીએ, જ્યાં ધર્મ કર્મ નહીં લેખ હાજી આજી. દાસલાલ તે સુધો ચેતન, કહું એક લાગે નહીં બેજી. હારે અનુભવ જાગ્યા વિવેકજી સાધુજી ઓ. રામ ભરોસે રામ ભરોસે. તો એવી મારા સદગુરુ મેરમે મારા પર નજર કરીને જોયું અને મને નિરખી પરખીને શુદ્ધ વચન બોલ્યા. એવા સદગુરુ પૂર્ણ બ્રહ્મ અનામી સચ્ચિદાનંદ નિર્બંધ મારા સદગુરુ સ્વામી છે. સર્વના કરતા સદગુરુ પ્રવીણરામ કહે છે કે આપણી અંદર બહાર રહેલા છે. જે રોમે રોમને જાણનારા ગુરુ ચેતન બહુ જ દાતાર છે. સકળ જગતની સુરતી તોડે અને બસ એક સદગુરુને ચરણે જ ચિત્ત જોડે. ત્યાં તો સદગુરુ તત્વ તારે, જેથી જન્મ મરણના ભવ ફંદા મટાડે. અને જે જન આ જગતની આશા રાખે તે જન્મો જન્મ ત્રાસ ભોગવે. તો જગતની આશા હોય એમને સદગુરુ તારે નહીં. કેમ કે જે જન્મ મરણથી મુક્ત થઈ જાય તે પછી ફરીને આ જગતમાં નથી આવતા. તો હે જીવ, તું આ જગતમાં આવીને સાચા સદગુરુને જાણી લે. 12 પંથ ષટ મત અવતાર પણ સદગુરુના ધ્યાન ધરતા. કેમ કે અનંત કોટી સિદ્ધ ગુરુ સેવા એ ગુરુ ગતિ મુક્તિના દેવા છે. એમ વેદ પણ સદગુરુનો મહિમા ગાય છે. સદગુરુનો મહિમા અતિ અતોલ છે, જેને ત્રાજવે તો શું, પણ આ જગતની કોઈ વસ્તુ સાથે પણ ન તોલી શકાય એવા અતોલ મહિમા બતાવે છે.
તો એવા અનંત કોટી નિર્ગુણ દેવા અમારા સદગુરુ પ્રવીણરામ છે. તો એ સદગુરુને શરણે રહીને દાસલાલ સેવા કરે છે. રામ ભરોસે. જય સદગુરુ દેવ. સદગુરુ મેરો મેં નજર કરી સારી, નિરખી પરખીને વચન બોલા. સદગુરુ પૂર્ણ બ્રહ્મયનાની, સચિદાનંદ નિરબંધન સ્વામી. સદગુરુ મેરા મેં નજર કરી સારી, સર્વના કરતા સદગુરુ પ્રવીણ રામ. એક રસ અંદર ભીતર રહેતા, સદગુરુ મેરા મેં નજર કરી સારી. રોમે રોમને જાણનારા, ગુરુ ચેતન બહુ દાતાર, સદગુરુ મેરા મેં નજર કરી સારી. સકળ જગતથી સુરતી તોડે, સદગુરુને ચરણે ચિત જોડે. સદગુરુ મેરા મેં નજર કરી સારી. ત્યાં તો સદગુરુ તત્વ તારે, જન્મ મરણ ભવ ફંદા ટાળે. સદગુરુ મેરા મેં નજર કરી સારી. જે જન રાખે જગની આશા, તે જન્મમાં જન્મ ભોગવે ત્રાસા. સદગુરુ મેરા મેં નજર કરી સારી. તેને સદગુરુ તારે નહીં કાયમ, સદગુરુ જાણ સાચા રે આવીને. સદગુરુ મેરા મેં નજર કરી સારી. 12 મત અવતાર, ગુરુના ધ્યાન ધરતા રે સારા. સદગુરુ મેરા મેં નજર કરી સારી. અનંત કોટી સિદ્ધ ગુરુ સેવા, ગુરુ રે ગતિ મુક્તિ ના દેવા. સદગુરુ મેરા મેં નજર કરી સારી. વેદ પણ સદગુરુને ગાય, મહિમા અતિ અતુલ બતાવે. સદગુરુ મેરા મેં નજર કરી સારી. પ્રવીણ રામ ગુરુ નિર્ગુણ દેવા, દાસલાલ કરે ગુરુની સેવા. સદગુરુ મેરા મેં નજર કરી સારી. રામ ભરોસે.